મિત્રો આજે આપણે એક એવી દીકરીની સાથે મુલાકાત કરી રહ્યા છે જેમણે મહુવા વિસ્તારમાંથી આઈઆઈટી સુધીની સફર કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે 8 ધોરણ સુધીનો અભ્યાસ તો દીકરીની સરકારી સ્કૂલમાં જ થયો અને 9, 10, 11, 12નો અભ્યાસ નૂતન વિદ્યાપીઠ મહુવા મુકામે જે છે એમાં અભ્યાસ કરીને આજે આ દીકરી આઈઆઈટી સુધીની સફર કરી છે. એવું મનાય કે દીકરીઓ એન્જિનિયરિંગમાં ઓછી જતી હોય છે, પણ આ દીકરી આઈઆઈટી સુધીની સફર કરી છે. આઈઆઈટી ખડગપુરમાં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં અત્યારે અભ્યાસ કરી રહી છે. ખૂબ જ પ્રેરણાદાયી ચર્ચા કરવાની છે. તમારા મગજમાં રહેલી એક માન્યતાઓ બ્રેક થવાની છે આ ઇન્ટરવ્યૂના માધ્યમથી. આવો મુલાકાત કરીએ ઉષા વાણિયાની સાથે, જેમણે મહુવાથી લઈ અને આઈઆઈટી ખડગપુરની સફર કરી છે. ઉષા, હાર્દિક સ્વાગત છે. ઘણા બધા મિત્રો આપને જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે. તો સૌપ્રથમ તારો એક ટૂંકમાં પરિચય આપવો હોય તો તું શું કહીશ? મારું નામ વાણિયા ઉષા દિનેશભાઈ. હું ભાદરોડ ગામમાં રહું છું અને મેં મારું 8 ધોરણ સુધીનો અભ્યાસ સરકારી સ્કૂલમાં કરી છે અને ત્યાર પછીનો 9 થી 12નો અભ્યાસ નૂતન વિદ્યાપીઠ મહુવામાં કરેલી છે. અને અત્યારમાં હું આઈઆઈટી ખડગપુર એરોસ્પેસ ફર્સ્ટ યર કમ્પ્લીટ કર્યું છે. અચ્છા, 1 વર્ષ પૂરું પણ થયું છે ઉષાનું. અને ઉષા, મેઇન તો કે આઈઆઈટી સુધી પહોંચવું છે, આવો વિચાર તારો ક્યારથી બન્યો કે મારે આઈઆઈટીમાં જવું છે? આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાનો બધો શ્રેય અહીંયાના બધા શિક્ષકોને જાય છે. મને ખ્યાલ પણ નહોતો આઈઆઈટી વિશે. અહીંયાના બધા શિક્ષકો જ છે જેણે મને આઈઆઈટી વિશે ખ્યાલ આપ્યો અને એમની પ્રેરણાથી જ હું મહેનત કરી શકી છું એટલી અને આગળ કરી શકી છું. ઘણીવાર વિદ્યાર્થીઓ માનતા હોય છે કે આઈઆઈટી સુધીની સફર ખૂબ ટફ છે, અને આમ જોવા જઈએ તો ટફ પણ છે. જેડબલ્યુ મીન્સ છે, એડવાન્સ છે, પણ આ સફર તારી જે પાર પડી છે એ માટે વિશેષ તારી મહેનત કઈ રીતની રહેતી હતી જેથી કરીને તને સફળતા મળી? 11-12માં જે એડવાન્સ અને મેન્સ કરવા માટે પહેલાં તો 11-12નો બેઝ ક્લિયર હોવો જોઈએ. રાઈટ. અને એના માટે આ નૂતન વિદ્યાપીઠમાં મને ખૂબ જ સારા શિક્ષકો, ખૂબ જ સારું શિક્ષણ મળી રહ્યું અને મેં પહેલેથી જ નાના ડાઉટ્સ ક્લિયર કર્યા. કોઈ પણ ડાઉટ હોય એટલે હું તરત જ મારા શિક્ષકોને પૂછી લેતી. એમણે મને બધું જ ક્લિયર કરાવ્યું. યસ. અને પહેલેથી જ મેં કોન્સેપ્ટ પણ ક્લિયર રાખ્યા જેથી લાસ્ટમાં હું સારી રીતે તૈયારી કરી શકું અને આપી શકું. રાઈટ. અને ખાસ આમ જોવા જઈએ તો જે તે વાત કરી કે ભાઈ શરૂઆતથી મેં કોન્સેપ્ટ તૈયાર કર્યા, શરૂઆતથી જ એટલી મહેનત કરી, આમ જનરલી તારું ટાઈમ ટેબલ, એક રૂટીન શું રહેતું સવારથી સાંજ? હું સવારમાં 7 વાગ્યાનો સ્કૂલનો ટાઈમ હતો એટલે 6 વાગે ઉઠવાનું. ઓકે. 7 વાગે સ્કૂલ માટે નીકળવાનું અને પછી 8 થી 4:30 સુધી સ્કૂલમાં ભણવાનું. ઓકે, ફૂલ ડે? હા, વચ્ચે જે બ્રેક પેપર ભણાવે અને પછી 5:30 ઘરે પહોંચું. ઓકે. તો પછી 6:30 કે 7 વાગ્યા પછી હું ફરીથી ભણવા બેસતી. રાઈટ. અને પછી 8 વાગે જમી લેવાનું અને ફરીથી 9, 9:30 થી 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, પછી જ્યાં સુધી થાક ના લાગે ત્યાં સુધી. બરાબર છે. એટલે અર્લી મોર્નિંગ ઉઠીને રીડિંગ કરવાનું એવું તારું શેડ્યુલ નહીં હતું? નહીં, રાતે મારાથી રાતે સુધી, મોડી રાત સુધી રીડિંગ થતું હતું. ઓકે. તો ઘણા મિત્રો વહેલી સવારે પણ વાંચવાનું પ્રિફર કરતા હોય, ઘણા મિત્રો મોડી રાત સુધી પણ. તો ઉષા પણ એક એક્ઝામ્પલ છે કે લેટ નાઇટ સુધી સ્ટડી કરીને આ સફળતા એમણે પણ પ્રાપ્ત કરી છે. બટ આ સફરમાં ઘણીવાર હતાશા આવે, નિરાશા આવે, આપણને એવું લાગે કે નહીં થાય, બહુ અઘરું છે. આ તો સફળ થઈ ગયા પછી આપણે વાત કરીએ છીએ, બટ પ્રોસેસમાં હોઈએ ત્યારે એવું લાગે કે નહીં થાય. એ ટાઈમે તું શું કરતી જ્યારે આવો વિચાર આવતો ત્યારે? એવા વિચારો બહુ આવે જ્યારે માર્ક્સ ઘણીવાર ના આવે. સ્કૂલની ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે, પણ જેવા માર્ક્સ ઓછા આવે એવા શિક્ષકો બોલાવી લે કે કેમ થયું, અને શિક્ષકો જ મોટિવેશન આપી દે અને પછી આપણે પણ મમ્મી પપ્પાને જોતા હોઈએ, આપણો ફ્યુચરનો વિચાર કરતા હોઈએ તો પાછા નહીં મહેનત કરી લઈએ. બરાબર છે. અચ્છા ઉષા, તે મમ્મી પપ્પાની વાત કરી છે તો એક તારું ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે પણ તું વાત કરે તો તારા મમ્મી શું કરે છે, પપ્પા શું કરે છે, કેવી રીતે? મારા મમ્મી હાઉસવાઈફ છે અને મારા પપ્પા પણ બંને વધારે ભણેલા નથી. રાઈટ. અને પપ્પા શું કામ કરે છે? પપ્પાનો ડાયમંડ બિઝનેસ છે. રાઈટ. મિત્રો, ઉષા સાથે જે આપણે સંવાદ કર્યો એમના પેરેન્ટ્સ સાથે પણ 1-2 વિચારો ચોક્કસ શેર કરીએ. તમારું પણ સ્વાગત છે આ પ્લેટફોર્મ પર. ઘણા બધા મિત્રો આપને પણ જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી જેવી રીતે ઉષાએ વાત કરી છે, મારે તમને એ કે પૂછવું છે કે એક દીકરી તરીકે એટલી એમને જે સફળતા મળી છે, મોટાભાગે આપણું જે વિચારશક્તિ આપણા વિસ્તારની જે છે એવું એક બે દીકરીને એટલી બધી ન ભણાવવાની હોય, અથવા તો સાયન્સ જ ન લેવડાવતા હોય, કોમર્સ લેવડાવતા હોય, તો તમે ઉષા માટે આ વિચાર્યું, સાયન્સ અને આઈઆઈટી સુધી એમને જે પહોંચાડી, એ પાછળ તમે શું કહેવા માગો છો? એ માટે હું એ કહેવા માગું છું કે અત્યારનું જનરેશન પ્રમાણે દીકરીને ભણાવવી ખૂબ જરૂરી છે. રાઈટ. પછી દીકરી માટે એના મમ્મી પપ્પાને ખાસ સૂચના બધાને કે ભાઈ એને જે જોઈ મદદ પૂરેપૂરી કરો. જ્યાં એને મૂંઝાય હોય એને મદદ કરો, એને જે એનો પ્રશ્નનું સોલ્યુશન કરો, એ પ્રમાણે એને સ્કૂલે ટાઈમે એને આપો.
પછી એની માથે પ્રેશર ન કરો ભણાવવાનું. ખાસ મારી બધા વાલીઓને વિનમ્ર વિનંતી Right. કે બાળકોને પ્રેશર ન કરો. બરાબર. પ્રેશરથી બાળકો કોઈ ભણતા નથી. એને તમે હેલ્પ કરો, ભાઈ એ મુંડા છે, તારે શું તકલીફ છે, તારે કંઈ થયું છે? પછી એ રાત્રે અપડાઉન કરતી હોય, ઘરે રાત્રે વાંચતી હોય તો એનું ધ્યાન રાખો કેટલા વાગ્યાથી વાંચે છે, એને શું જરૂર છે એ પૂરી પાડો. સુવાનો ટાઈમ હોય તો એને સુવડાવો, એને ખાવા પીવામાં મદદ કરો, એના પ્રશ્નો સોલ્વ કરો. તમે એને પ્રેશર ન આપો. ખાસ નંબર વિનંતી બધા વાલીઓ. ખૂબ સારી એવી વાત કરી છે મિત્રો. અને આ બનતું પણ હોય છે અને આ વિચારના કારણે ઉષાની મહેનત તો ઉષાએ કરવાની છે અને સંસ્થા નૂતન વિદ્યાપીઠના શિક્ષક મિત્રોએ. બટ આ પાછળથી જે પીઠબળ પૂરું પાડવાની વાત છે એ તો એક માતા પિતા જ આપી શકતા હોય છે ને આ કામ બધા જ માતા પિતા જો કરે તો સફળતા ચોક્કસ દીકરો અને દીકરી પ્રાપ્ત કરતા જ હોય છે. મમ્મી સાથે પણ આપણે વાત કરીએ કેમ કે પિતા તો આખો દિવસ બહાર હોય છે કામથી સવારથી સાંજ, પણ વધારે સામનો દીકરા કે દીકરીને મા સાથે જ થતો હોય છે. એક મા તરીકે કે આપણે તો ભણેલા ન હોઈએ, આઈઆઈટી શું કહેવાય એ અહીંયા આપણને ખબર ન હોય, પણ તમે દીકરીને કેવી રીતે સપોર્ટ આપ્યો? દીકરીને બસ તારું ભણવાનું કરી જ મારી લઈને તારું બેન મારે કામ કાંઈ નથી કરાવવા બરાબર. કોઈ વસ્તુ પાણીનો ગ્લાસ છે એને શેઠિયા દઈ આવવાનું, બરાબર. હાલે પી લે તારું લેશન નું કઈ તું તારું કરે. તારું કઈ બાકી બીજું મારે કાંઈ તું તારું મારું તારે કાંઈ નહીં. હું તો માંદી હતી હમણાં આજે છે, હું તો ખાટલામાં હતી પાછી. અચ્છા. અને છતાં દીકરીએ આ મહેનત કરી. હા ખાટલો તો કે તમે ભણવા દો ને મારું મને મનમાં નહીં લાવતા, તમારું કરજો કંઈક. શિક્ષાનું જ્યારે 12મું શરૂ હતું એડવાન્સમાં, ત્યારે એના મમ્મી સતત 4 મહિના ખાટલામાં ન ઊભું થવાનું. બરાબર. તો એની મમ્મીની રીતે સાથે સાથે હું મદદ સેવા કરતો જાઉં, દવાખાને લઈ જાઉં, એને જે જોઈએ એ પૂરું પાડું. પછી ઉષાને જે કાંઈ જરૂર પડે એ પૂરું પાડું. બધાએ એનાથી નાની 2 બહેનો છે, 1 ભાઈ છે, તો એની સાથે સાથે મદદ કરું. સવારમાં રસોઈ બનાવવામાં સાથે મદદ કરું, શાક સુધારતું બધું કરતો જાઉં અને એને કંઈ ઘટવાનું નથી. બસ. એટલે એક માતા પિતા તરીકે આ બધું બેકગ્રાઉન્ડનું કામ ખૂબ જરૂરી છે અને એ લગભગ જો માતા પિતા કરે તો દીકરો ને દીકરી ચોક્કસ આગળ વધતા જ હોય છે. પણ ઘણીવાર એક દીકરીને આપણે ભણાવતા હોય તો આપણે આસપાસ સગા સંબંધી નજીક બજીક આપણી એક જે વિચારો ચાલતા હોય એમાં ઘણા કંઈક હવે કે એટલું બધું કંઈ ભણાવવાનું ન હોય, દીકરી માટે કંઈ એટલું બધું કરવાનું ન હોય, એ તમે બધું ભણાવીને હરખું કરજો ત્યાં તેને બીજે ઘેર મોકલવાનું થઈ જાય. આવું બધા વિચારો આપણા વચ્ચે આવતા હોય છે અને તમને તો ઘણા બધા કેમ કે માની સાથે આ બધું શેર થતું હોય ઘણા પછી મને ખબર કે એટલી બધી આગી આવી છે રોજ રોતી એટલે બધે તો મમ્મી તમે ઈ ન રહો કે મને કઈ વાંધો ને તમને શું વાંધો છે. બરાબર. તો બધું કેટલી આગી જા કોઈ જીતાય નથી ગઈને તો કે કાંઈ વાંધો તે ચીબું એમ અને એટલે દૂર સુધી જવાની એટલે મને બહુ રોવાઈ જતું. પણ હવે છે ને કે હવે વાંધો નહીં, હોરવી ગયું બધું, રાગે પડી ગયું એટલે હવે રેડી. અચ્છા. અને ઘણી મમ્મીઓ પણ આ વાતને સાંભળી રહી છે તો એક તમારો જે વિચાર છે એક બધી મમ્મીઓને કેવો હોય તો આપ શું કહેશો, જે એની દીકરીઓને પણ આવી રીતે ભણાવી રહી છે? દીકરીઓને એને સપોર્ટ કરવાનો, દીકરીને જવાબ દેવાનું, કોઈ જેને ખીજાનું નહીં, કોઈ જગ્યાએ આમ તું કઈ એમ નહીં કહેવાનું, એને સલાહ હારી દેવાની બધી રીતે. બરાબર. તો મિત્રો વાતમાં તમારામાં શિક્ષણ છે કે નહીં, પણ શિક્ષણ રૂપી વિચારો છે કે નહીં ખૂબ જરૂરી છે અને ઉષાના માતા પિતાના શબ્દો પરથી તમને લાગી રહ્યું છે કે દીકરા અને દીકરીની સફળતામાં માતા પિતાના વિચારો કેટલા જરૂરી છે. તમે પણ દીકરા અને દીકરી માટે આવું વિચારી અને એક શરૂઆત કરી શકો છો જેથી કરીને આપના પણ બાળકોનું પરિણામ ખૂબ સારું આવી શકે. તો જોવા જઈએ તો એવું જરૂરી નથી કે આઈઆઈટીમાં પહોંચવા માટે તમારા પેરેન્ટ્સ કે પરિવારમાંથી કોઈનો સપોર્ટ કે કોઈ એ રીતે ભણેલા હોવા જોઈએ, ગાઈડન્સ તમને આપતા હોવા જોઈએ. બટ આ જે ગોલ છે એ ગોલને પહોંચી વળવા તે જે કીધું વચ્ચે હતાશા, નિરાશા, અપ્સ એન્ડ ડાઉન્સ આવે, પણ એવી કઈ વાત જે તને સતત મોટિવેટ રાખતી કે તને ઉત્સાહમાં સતત જ્યાં પણ નિરાશ થયા ત્યાં ફરીવાર ઉત્સાહમાં આવી જાય, એ કઈ વાત? મને એક એમ હતું કે નહીં મારે કોઈ પુરુષના પૈસા નથી જીવવું. યસ, રાઈટ. મારે ખુદના પૈસે અને ખુદના મારા ઘણા નાના નાના મોટા મોટા સપના છે, મારે ખુદના પૈસે પૂરા કરવા છે, કોઈના પૈસા નથી માંગવા. બરાબર છે. ઓકે. એટલે અને ઇન શોર્ટ પોતાના પગ પર ઊભું થવું છે. રાઈટ. તો કે મારે મારી સ્વની ઓળખ, મારી પોતાની ઓળખ મારે ઊભી કરવી છે. મને મારા નામથી લોકો ઓળખે, મને મારા કામથી લોકો ઓળખે અને હું મારા જે શોખ છે એ મારા પૈસાથી હું પૂરા પાડું, એટલે ડિપેન્ડન્સી મારી ન રહે, સ્વ ઉપર ઊભી રહી શકું. આવા વિચારો આ દીકરીને આજે આઈઆઈટી સુધી પહોંચાડે છે અને આઈઆઈટીની સફરમાં પણ 1 વર્ષ સક્સેસફુલી એમણે કમ્પ્લીટ કર્યું છે. ઉષા, ઘણા વિદ્યાર્થીઓ જે સાંભળે છે એ આઈઆઈટી સુધી પહોંચવાના સપના જોતા હોય છે, બટ તે આઈઆઈટીની લાઈફ 1 વર્ષ સુધી જોઈ છે તો આઈઆઈટી ખડગપુર જ્યાંથી ઘણા બધા એવા
તજજ્ઞો પાસ આઉટ થયા છે. ગૂગલના CEO સુંદર પિચાઈથી લઈ લો, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમને એક્ઝામ્પલ લઈ શકે ને એ જ કેમ્પસમાં ઉષા અત્યારે અભ્યાસ કરે છે. તો IIT ખડગપુર અથવા તો કોઈ પણ IITનો તારો જે 1 વર્ષનો અનુભવ છે એ અનુભવ વિશે તું કહીશ તો શું કહીશ? IIT ખડગપુરની જે કેમ્પસ લાઈફ છે એટલે બેસ્ટ કોલેજ ઇન્ડિયાની, રાઈટ, અને એવું વાતાવરણ ક્યાંય ન મળે. બરાબર. આપણે બીજી કોલેજના સ્ટુડન્ટ સાથે વાત કરતા હોઈએ તો જમવામાં પણ રહેવામાં બધી ફેસિલિટીઝ અને શિક્ષણ પણ રાઈટ, રહેવાનું બધું બહુ જ સારું, અને બહુ જ સારા ફ્રેન્ડ્સ મળી રહે, ફ્રેન્ડ્સ ગ્રુપ મળી રહે, યસ, અને અલગ અલગ રાજ્યોમાંથી બધા મળી રહે એટલે ખૂબ જ સારો એક્સપિરિયન્સ મળી રહે. યસ, રાઈટ. એટલે અમારે જેવી રીતે ઉષાએ વાત શેર કરી કે ઘણા સારા મિત્રો મળી રહે એટલે ઘણા મિત્રોને એવું લાગતું હશે કે અમારે તો અહીંયા 20-25 મિત્રો છે, એમ અમારે એક ગલીમાં જ 20-25 મિત્રો છે, પણ એ મિત્રો અને IIT ખડગપુરના મિત્રોની ક્વોલિટીમાં ઘણો ફરક હોય છે. અહીંયા મેઇન તમે જે એક્સપ્લોર થાઓ છો, તમે જે પ્લેટફોર્મ તમને મળે છે, કેમ કે આખા ભારતમાંથી ક્રીમ વિદ્યાર્થીઓની અહીંયા આવતી હોય છે, તો આવા મિત્રોની સાથે તમને રહેવાની ઓપોર્ચ્યુનિટી મળે, સાથે ડેવલપ થવાની ઓપોર્ચ્યુનિટી મળે, અને ઘણું બધું શીખવા પણ એકબીજામાંથી મળતું હોય છે, જે ઉષાને IITમાંથી પ્રાપ્ત થયું છે 1 વર્ષની સફર દરમિયાન. તમારું પણ જો સપનું હોય તો ચોક્કસથી એ દિશામાં આગળ વધી શકો છો. ઉષા, મેઇનલી સૌરાષ્ટ્ર આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દીકરા દીકરીઓના સપના ડૉક્ટર બનવાના હોય છે, અથવા તો અહીંયા મેં જોયું છે મહુવા હોય, ભાવનગર હોય, વધારે છોકરાઓ નીટની તૈયારી કરતા હોય છે, પણ તે એનાથી અલગ એ ગ્રુપ લીધું અને એ ગ્રુપમાં લેવલ સુધી પહોંચી, એ પાછળનું કંઈ કારણ હતું? બસ એમાં ત્યારે એક જ કારણ હતું કે મારે ડૉક્ટર નથી બનવું. ઓકે, એનાથી બચવા માટે અને લેવું મારે સાયન્સમાં આવવું છે. તો પછી મેં મારા પેરેન્ટ્સને કીધું કે મારે એ ગ્રુપ લેવું, તો પછી એને કીધું તારે જે કરવું હોય. ઓકે, નહીતર એઝ અ ગર્લ તે નીટ બાજુ પણ ડૉક્ટર નથી બનવું, એટલે પછી એને લેવું તો સાયન્સ જ હતું. અત્યારે જે વિદ્યાર્થીઓ 11th અંદર નવી શરૂઆત હમણાં શોર્ટ ટાઈમની અંદર કરવાના છે, એ વિદ્યાર્થીને તારો એક મેસેજ આપવો હોય જે સાયન્સમાં એ ગ્રુપમાં હોય અથવા તો બી ગ્રુપમાં હોય, એ વિદ્યાર્થીને તું શું મેસેજ આપીશ? કેમ કે ઘણીવાર સમજાતા ખૂબ મોડું થઈ જાય, પછી સમય એટલો ન બચે કે આપણે એમાં કંઈ સુધારો લાવી શકીએ. તો પહેલા જ દિવસથી 11માની શરૂઆતથી તું એને શું ગાઈડ કરે? એને સાયન્સ લીધું છે તો પહેલેથી જ એણે કોન્સેપ્ટ ક્લિયર રાખવા પડશે. પહેલેથી જ સર જે પણ ભણાવે છે એ એના કોન્સેપ્ટ ક્લિયર કરતા જવાના, અને રિવિઝન પણ ખૂબ જ જરૂરી છે. રાઈટ. અને ભણવાનું તો છે જ, પણ હું મારી રીતે કહેવા માંગુ છું કે બધા ભણવામાં જીવન જીવવાનું ભૂલી જાય છે. યસ. બધા હું ઘણાને જોઉં છું તો બહુ ટેન્શનમાં આવી જાય, Right. અને બસ ભણા જ જાય, બધું ભૂલી જતા હોય છે. સાથે સાથે જીવન પણ જીવતા જાવ, હસી મજાક ફ્રેન્ડ્સ સાથે. થોડું રિલેક્સેશનની સાથે. યસ, કેમ કે પેલો વજન તમને વધારે લાગશે, એકદમ ભારી ભરકમ બોરની સાથે તો વજન વધારે લાગશે, અને સરળતાથી પણ યસ જીવન પર ચાલતું જ રહેવાનું છે, અને મહેનત ચાલતી જ રહેવાની છે. તે એક્ઝામ્પલ આપ્યું છે કે આ રીતે રહીને પણ સફળતા મળી જ શકે છે, તો તમે પણ ચોક્કસ જઈ જ શકો છો. પણ અમારા ઘણા વિદ્યાર્થીને ઉષા એવું થતું હોય પછી એ ખાલી જીવન જ જીવે છે, એટલે ઉષાએ કીધું ભણવાની સાથે સાથે, એમની તરફ અમારા ઘણા પાછા જીવન જ જીવે કે ભણવાનું તો આખી જિંદગી પછી ભણશું એમ, એટલે ભણવાનું છે અને સાથે સાથે તમે થોડું આ રિલેક્સેશન રહેશો તો ઘણો ફાયદો થશે, જે રીતે ઉષાને બેનિફિટ થયો છે. ઉષા, ખાસ સાયન્સના જે વિષયો છે, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, ઘણા વિદ્યાર્થીઓ ત્યાં જ હારી જતા હોય છે, એમાં કેમિસ્ટ્રી ને ફિઝિક્સ ને, તો એ વિષયોની સ્પેશિયલ તે કેવી રીતે પ્રેક્ટિસ કરી, અથવા તો તું વિદ્યાર્થીને શું માર્ગદર્શન આપે? કેમ કે IITમાં પણ આ 2 સબ્જેક્ટ ઘણા બધા આગળ જતા એન્જિનિયરિંગમાં ઉપયોગી થતા હોય છે. કોઈ પણ વિષય જે એક શિક્ષક એક સારા જે કોન્સેપ્ટ ક્લિયર કરાવી દે, એના પછી આપણે ખુદથી એનો અભ્યાસ કરીએ, કોઈ પણ ડાઉટ હોય એ ક્લિયર કરીએ, અને પછી ખુદ એના MCQs PYQs કરીએ, એટલે કોઈ પણ વિષય થઈ જાય. કોઈ પણ વિષય આ જ હોય છે એમાં. રાઈટ. અને તારી પાસે ઓપ્શનો ઘણા બધા હતા 10મા પછી કે ભાઈ મોટાભાગે સાયન્સમાં એ ગ્રુપમાં છોકરાઓ IIT સુધી પહોંચવું હોય તો મોટા સિટીમાં જતા હોય, મોટા કેમ્પસોમાં જતા હોય છે, બટ તે નૂતન વિદ્યાપીઠને જ પસંદ કર્યું, એ પાછળનું શું કારણ હતું? નૂતન વિદ્યાપીઠ એક ખૂબ જ સારી સંસ્થા છે, કારણ કે મારો ભાઈ પણ ત્યાં ભણેલો હતો, MBBSમાં એડમિશન મેળવ્યું. યસ. અને બસ મારા પેરેન્ટ્સને પણ આ સંસ્થા ખૂબ સારી લાગી, તો રાઈટ છે. અને એ સંસ્થામાંથી આજે મહેનત કરી અને સફળતા પણ પ્રાપ્ત કરી છે, અને માત્ર ઉષા જ નહીં, આ સંસ્થામાંથી અનેક દીકરા અને દીકરીઓ સફળ થયા છે, આગળ વધ્યા છે, અને પોતાની સપનાની ઉડાન એમણે ભરી છે. તો તમે પણ આવી રીતે ચોક્કસથી પોતાની સપનાની ઉડાન ભરી શકો છો. તમારી અંદર જો ચાહ હોય તો જરૂરી નથી કે મોટા શહેર અને મોટા કેમ્પસમાંથી જ સફળતા મળી શકે. જો પોતાની ચાહ હોય તો રાહ તો કોઈ પણ કેમ્પસમાંથી પ્રાપ્ત થતી હોય છે, અને તમને પણ આ મહુવા મુકામે આવેલું નૂતન વિદ્યાપીઠનું કેમ્પસ સફળતા માટે ચોક્કસ ઉપયોગી થશે.
ઉષા, ઘણીવાર વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે ઇંગ્લિશ, કેમ કે JEE એડવાન્સ તો ઇંગ્લિશનો જ ઓપ્શન છે, અને સાથે IITમાં જો એડમિશન મળી જાય, NITમાં મળી જાય, તો આ બધું ઇંગ્લિશથી ડર લાગતો હોય, અને ખાસ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થી, તો તારો અનુભવ ઇંગ્લિશને લઈને જે રહ્યો છે એના વિશે શું કહીશ? એક એક્ઝામ દેવા માટે કોઈ ઇંગ્લિશનો એવો કોઈ મોટો ઇસ્યુ નથી. તમને નોર્મલ બેઝિક ઇંગ્લિશ આવડતું હોય અને તમે થોડુંક જે ભણવાનો જે કોન્સેપ્ટ છે ઇંગ્લિશમાં 1-2 વાર વાંચી લો, એટલે એક્ઝામ તો સરળતાથી દઈ શકાય. અને ત્યાં આવીને પણ કોઈ એવો ઇસ્યુ નથી. હિન્દી તો બધાને નોર્મલી આવડતું જ હોય છે, અને ત્યાં ઘણા એવા વિદ્યાર્થીઓ, કારણ કે 1 વર્ષ પૂરું કર્યું તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેને ઇંગ્લિશ આવડતું જ નહોતું, પણ છતાં હવે ત્યાં આવીને ઇંગ્લિશમાં હવે વાતો કરે છે. માહોલ એક બનતો આવ્યો. હા, તો એવું નથી કે ત્યાં આવવા માટે કોઈ ઇંગ્લિશ જરૂરી છે. અને IITનો સફર એવું કોઈ ટફ પણ નથી. ઓકે. બધા લોકો વિચારતા હોય છે કે IIT એટલે બહુ મોટી વાત, એના માટે તૈયારી ક્યાંથી કરવી, કેમ કરવી, એ આપણાથી ના થઈ શકે, પણ એવું કોઈ નથી. તમે નોર્મલી પોતાના મોટિવેશનથી ફૂલ મહેનત કરી લો, એક સારી એક પ્રોપર પદ્ધતિથી અને પ્રોપર વેમાં, તો તમે IITમાં સરળતાથી આવી શકો. રાઈટ. તો મિત્રો, ખૂબ સારી રીતે ઉષાએ વાત કરી છે, અને ઉષાનો જે અનુભવ રહ્યો છે એ અનુભવ આપની સાથે શેર કર્યો છે. જો ઉષા પણ આ સફર કરી શકતી હોય તો સાંભળી રહેલી તમામ દીકરીઓ અને દીકરાઓ પણ, તમે પણ IIT સુધીની સફર ચોક્કસથી કરી શકો છો. જો આ લેવલેથી 8 ધોરણ સુધી સરકારી સ્કૂલમાં અભ્યાસ કરીને દીકરી અહીંયા પહોંચી શકતી હોય, તો તમે તો બધા બહુ સારા લેવલથી ઓલરેડી આગળ વધી રહ્યા છો. માત્ર જરૂર છે એક મનથી મક્કમ થવાની, મનથી વિચારવાની, અને મનથી મજબૂત થવાની અને લાગી પડવાની. વાતો કરવાથી કશું નથી થતું, વિચાર કરવાથી નથી થતું, પણ એ વિચાર પર કામ કરવાથી ચોક્કસ પરિણામ મળે છે, અને જે ઉષાએ એ સિદ્ધિ હાંસિલ કરી છે. આ બધા ખૂબ સારી રીતે સફળ જાઓ, ખૂબ સારી રીતે પ્રગતિ કરો, એવી શુભેચ્છા અને શુભકામનાની સાથે ઉષા, ખૂબ ખૂબ આભાર. તે ઘણી બધી વાતો શેર કરી છે, ઘણા બધા વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ વાતો શેર કરી છે, અને ભવિષ્યમાં તમે પણ આવી સિદ્ધિ હાંસિલ કરો, એવી શુભેચ્છા શુભકામનાની સાથે થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. આ બધાએ આ ઇન્ટરવ્યૂ સાંભળવા બદલ, અને ફરી ક્યારેક નવા આવા પ્રેરણાત્મક ઇન્ટરવ્યૂની અંદર આપણી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.